વિઠ્ઠલ ઉદ્યોગનગરના ખાનગી કંપની દ્વારા કામદારોને વિવિધ લાભોથી વંચિત રાખી આર્થિક શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત આઈટીએમસી લિમિટેડ કંપની મેનેજમેન્ટના મનસ્વી વલણ અને શોષણખોર વૃત્તિના કારણે કોન્ટ્રાક્ટના કામદારોને તારીખ 1 જાન્યુઆરી 2015થી પગાર વધારામાં થતા તમામ ભથ્થા, યુનિફોર્મ અને 7મું પગાર પંચ થી વંચિત રાખી મોટા પાયા પર આર્થિક શોષણ કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર મહેશભાઈ ઠાકોરભાઈ વસાવાએ આણંદના લેબર કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને કામદારોના બંધ કરેલા લાભો ચાલુ કરવા માંગ ઉચ્ચારી છે. આ અંગે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર મહેશભાઈ વસાવા જણાવે છે કે આઈડીએમસી લિમિટેડ કંપની કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરાતા કામદારોના 2015થી તમામ લાભો બંધ છે. નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું છે તો પણ આ કંપની પોતાના મનમાની કરી કામદારોને લાભોથી વંચિત રાખે છે. આ કામદારોના હક માટે અમે આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટરે અમારી રજૂઆત સાંભળી છે અને લેબર કમિશનરને બોલાવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. તદુપરાંત સાંસદ મિતેશભાઈ પટેલે પણ આ કામદારોના લાભો તુરંત ચાલુ કરાવવાની બાહેંધરી આપી છે. આઈડીએમસી લિમિટેડ કંપનીની અંદર આ કોન્ટ્રાક્ટ બેઝ પર આ લોકો જે વર્ક કરે છે, નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું કે આ લોકોને બધા ઇન્ક્રીમેન્ટ સંગાત 2015થી આ લોકોના લાભો બંધ થયેલા છે. એ બધા લાભો ચાલુ કરવા માટે નામદાર હાઈકોર્ટનું રિસ્ટ્રિક્શન છે, તો પણ આ પ્રાઇવેટ લિમિટેડ કંપની એ પોતાની મનમાની કરી અને આ લોકોના લાભોથી વંચિત રાખે છે. જે કંઈ બી આ લોકોના લાભો જે અટકેલા છે એ લાભો તુરંત ચાલુ કરવા માટેનું એમણે બી અમને ટેલિફોનિકથી મંજૂરી અપાવશે એવું કીધેલું અને આજે કલેક્ટરશ્રીને હવે બધા જ આવેદન આપેલું અને કલેક્ટરશ્રીએ આપણા લેબર કમિશનરને આગળ બોલાવ્યો અને યોગ્ય પગલાં લેવા માટે એમણે કીધું છે. સુરેશભાઈ ભગુભાઈ વસાવા અમે જે આજે આવેદનપત્ર આપ્યું છે 10/8/2006 રોજ હાઈકોર્ટનો ઓર્ડર હતો. એના આધારે 2015 સુધી કંપની અમને લાભો આપ્યા અને 2015થી લાભો બંધ કરી દીધેલ છે. જ્યારે હાઈકોર્ટનો આદેશ એવો છે કે આ મેન પિટિશન પેન્ડિંગ રહે ત્યાં સુધી આ તમામ લાભો ચાલુ રાખવાની જોગવાઈ હોવા છતાં કંપની મેનેજમેન્ટના મનસ્વી વલણને કારણે 2015થી લાભો બંધ કરેલ છે. એ માટેનું આવેદન આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ.